જૂનાગઢ કેશોદના દિવ્રાણા ગામે સ્વર્ગીય શ્રી પીડી શાહ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશ મહોત્સવ ઉજવાયો। આ મહોત્સવમાં નિર્વિસાબેન પુરોહિત ઉપસચિવ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરની ઉપસ્થિતિમાં ઉજવાયો, જેમાં કેશોદ તાલુકાના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નંદાણીયા હરદાસભાઈ, સીઆરસી કોર્ડિનેટર સિલગામ, જિલ્લા પંચાયતના સભ્ય તથા ગામના સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બાળા મહેમાનોના સ્વાગત માટે સુંદર રંગોળી બનાવી અને કંકુ ચોખા અને ફૂલથી સ્વાગત કર્યું। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। ત્યારે આંગણવાડીના બાળકોને કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો। ત્યારે આ શાળાનું શિક્ષણ અને વ્યવસ્થા જોઈ ઉપસચિવ પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા। શાળાના પ્રિન્સિપાલ દ્વારા પણ પોતાના વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ સહિત રમતગમત માટે પ્રેરણા આપવામાં આવે છે। જ્યારે શાળામાં મોટા ભાગના શિક્ષકો ગોલ્ડ મેડલિસ્ટ અને અનુભવી હોવાથી વિદ્યાર્થીઓમાં જ્ઞાનનું સિંચન પણ થઈ રહ્યું છે। શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું અને ઉપસચિવ દ્વારા આ વૃક્ષોનું યોગ્ય જાળવણી થાય તે માટે ભૂલકાઓને સમજાવવામાં આવ્યા। એવા અલ્પેશ કગરાણા, જૂનાગઢ। જી સર, આપનું નામ? મારું નામ મિલિંદભાઈ કોટડિયા છે। હું પીડી શાહ એન્ડ એલપી શાહ હાઈસ્કૂલ દિવ્રાણામાં આચાર્ય તરીકે ભૂમિકા ભજાવું છું। આજ રોજ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત અમારી શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો। એમાં રાજ્ય કક્ષાએથી પધારેલ નિર્વિસાબેન પુરોહિત, લોકલ ધારાસભ્ય દેવાભાઈ માલમ અને ગામના આમંત્રિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મહેમાનોની હાજરીમાં આજે શાળા પ્રવેશોત્સવનું કાર્ય સંપૂર્ણ થયું છે। તમારી સિદ્ધિથી જે વાત સાંભળી છે, ખરેખર શું છે એમાં? 2024-25ના વર્ષ દરમિયાન જૂનાગઢ જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકેનો એવોર્ડ અમારી શાળાને મળ્યો છે। આ એવોર્ડ મેળવવા બદલ અમારી શાળાએ નેશનલ એવોર્ડ મેળવ્યો છે, જેમાં ગિરનાર આરોહણ અવરોહણ હોય તો નેશનલમાં 10માંથી 9 બહેનો કે જે અનબિલિવેબલ રેકોર્ડ અમારી શાળામાં બનેલો છે। ગણિત વિજ્ઞાન પ્રદર્શન હોય તો સતત 2 વર્ષથી અમારી દીકરીઓ છે એ રાજ્ય કક્ષામાં ભાગ લઈ રહી છે। આ સિવાય ગત વર્ષના પરિણામમાં જોઈએ તો 35 વિદ્યાર્થીઓ છે કે જેને અલગ અલગ વિષયમાં 80માંથી 80 માર્ક્સ મેળવેલા છે, જેની આ મહેનત પાછળ હું મારા સમગ્ર સ્ટાફ અને શાળા પરિવાર અને મંડળના પ્રમુખ ચેતનભાઈને હું આભારી છું। આપના ત્યાં પેલું એનસીસી ને એ બધા વર્ગ છે, તો એમાં કઈ રીતે કો કરિક્યુલમ એક્ટિવિટીની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીની જીવનની અંદર યુનિટી અને ડિસિપ્લિન જે અમારો મોટો છે એ કેળવાય એના માટેથી અમારી શાળામાં એનસીસી ચાલુ છે, જે ગત વર્ષ ચાલુ થયું છે, જેમાં 9મા ધોરણના 50 વિદ્યાર્થીઓનું નામાંકન છે। એસપીસી પણ ચાલુ છે, જે સ્ટુડન્ટ પોલીસ કેડેટ તરીકે ઓળખાય છે। આ સિવાય વોકેશનલ ટ્રેડ પણ ચાલુ છે કે જે વિદ્યાર્થીઓને આ વ્યાયામ અને શારીરિક કૌશલ્ય કેળવાય એના માટે અમારી શાળામાં આ 3 વસ્તુઓ અત્યારે ચાલુ છે। અત્યારે પ્રાઇવેટ શાળા માટેનો બહુ ક્રેઝ છે, એના માટે તમારો શું સંદેશ? પ્રાઇવેટ શાળામાં વાલીઓને મૂકવા માટેનો એક અત્યારે ક્રેઝ છે, પણ માણસો બધા સમજે છે કે વેલ ક્વોલિફાઈડ ટીચર્સ કે જે અત્યારે ગવર્મેન્ટ શાળાની અંદર જ છે। ગવર્મેન્ટ શાળાવાળા શિક્ષકો ખૂબ મહેનત કરે છે, તો જે ક્રીમ વર્ગ હોય એમાંથી ક્રીમ કાઢવું અને જે નબળો વિદ્યાર્થીઓ આવે છે ને એમાંથી ક્રીમ કાઢવું એ અમારું અત્યારે લાઈવ ઉદાહરણ જોઈએ જ છે પબ્લિક। એના માટે વિદ્યાર્થીઓને અને વાલીઓને અમારે કંઈ કહેવાની જરૂર નથી, વાલીઓ બધા સમજદાર છે। જી મેમ, શું કહેશો આજનો જે શાળા પ્રવેશ છે? અને આ શાળામાં આવીને ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ છે કે જે પ્રમાણે ટ્રસ્ટ જે સંચાલન કરી રહ્યું છે, બાળકોનો સર્વાંગી વિકાસ આ શાળામાં મને જોવા મળે છે। ખુશી થઈ રહી છે અહીંયા। શું એક સંદેશો કંઈક આપના તરફથી? મારો સંદેશો એટલો જ છે કે શિક્ષિત થાવ, સર્વાંગી વિકાસ તમારો થાય, ભણતર સાથે ગણતર પણ કેળવો અને ભારતના ખૂબ સારા નાગરિક બનો। ખાસ કરીને કન્યા માટે છે અત્યારે શિક્ષણ કેળવણી માટે સરકાર ખૂબ સજાગ છે અને પ્રયાસો પણ છે। એ હવે જે પરિણામ છે એ ધીમે ધીમે રંગ લાવી રહ્યું છે અને એ દેખાઈ રહ્યું છે।